હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વેજીટેબલ ફ્રેન્કી. તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફ્રેન્કી બનાવવા સૌથી પહેલાં એક પ્રેશર કુકરમાં બટેકા લઈ લેશું અને તેમાં પાણી નાખીશું. તેમજ મીઠું એડ કરી અને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી બોઇલ કરી લેશું. બટેકા બોઇલ થયા ત્યાં સુધી આપણે ફ્રેન્કી માટે બીજા બધા મસાલા રેડી કરી લઈએ અને ફ્રેન્કી માટે લોટ બાંધી લઈએ. સૌથી પહેલાં આપણે એક કાથરોટમાં 1 વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી મેંદાનો લોટ લઈ લઈએ. તેમજ સ્વાદ અનુસાર નમક અને ઓઇલ નાખીને બરાબર મિક્સ કરી લઈએ. ત્યાર પછી પાણી એડ કરીને લોટ બાંધી લઈએ. ફ્રેન્કીનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈએ. ત્યારબાદ ફ્રેન્કીમાં નાખવા માટે આપણે વેજીટેબલ સુધારી લઈએ. અહીંયા મેં બટેકાના મસાલામાં નાખવા માટે લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવી છે. તેમજ લીલા ધાણા, કઢી પત્તા અને લીંબુ. તેમજ ફ્રેન્કીમાં નાખવા માટે વેજીટેબલમાં મેં અહીંયા ડુંગળી કાપી લીધી છે, શિમલા મિર્ચ, કોબીજ અને ગાજરને ખમણી લીધું છે. ત્યાર પછી આ બધા જ વેજીટેબલમાં આપણે ચાટ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લઈએ. બટેકા પણ બફાઈ ગયા છે. હવે આપણે બધા જ બટેકાને એક પ્લેટમાં લઈ લઈશું અને 5 થી 10 મિનિટ સુધી ઠંડા થવા દઈશું. બટેકા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે બટેકાની છાલ ઉખાડી લેશું અને બટેકાને મેશ કરી લેશું. બટેકાની છાલ ઉખાડી અને બટેકાને મેશ કરી લીધા છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ ઉપર એક કઢાઈ લઈ લઈએ. તેમજ કઢાઈમાં ઓઇલ એડ કરીએ. ઓઇલને થોડું ગરમ થવા દઈશું. ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં નાખીશું જીરું અને લીલા મરચાં અને આદુની પેસ્ટ. ત્યાર પછી તેમાં હલ્દી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લેશું. આદુ મરચાંની પેસ્ટ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં મેશ કરેલા બટેકા લઈ લેશું. ત્યારબાદ તેમાં એડ કરીશું લાલ મરચું પાવડર, નમક, ગરમ મસાલો તેમજ ધાણા જીરું પાવડર. હવે આપણે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તેમજ મસાલામાં ધાણા અને લીંબુ નાખીને મિક્સ કરી લઈએ. ફ્રેન્કીમાં નાખવા માટે આલુની ટિક્કી બનાવવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે. ત્યાર પછી આપણે આ મસાલામાંથી આલુની ટિક્કી બનાવી લઈએ.
આ રીતે આપણે એક એક કરીને બધા આલુના મસાલાની ટિક્કીઓ બનાવી લઈએ। હવે આપણે જે લોટ બાંધેલો હતો તેમાંથી રોટલી બનાવી લઈએ। ત્યાર પછી આપણે રોટલીને થોડી થોડી શેકી લેવાની છે। રોટલીને આપણે એક સાઈડ ઓછી અને એક સાઈડ વધારે શેકવાની છે। જે સાઈડ આપણે રોટલીને વધારે શેકી લીધી છે તેના ઉપર આપણે શેઝવાન ચટણી લગાવી દઈશું। ત્યાર પછી આપણે બટેકાના મસાલામાંથી જે આલુ ટિક્કી બનાવેલી હતી તે રાખી દઈએ। ત્યાર પછી ફ્રેન્કીમાં નાખવા માટે જે વેજીટેબલ તૈયાર કરેલા હતા તે એડ કરીશું અને ત્યાર પછી તેના ઉપર ચીઝ સ્પ્રિંગ કરી લઈએ। હવે આપણે રોટલીને આ રીતે વાળી દેવાની છે અને લોઢી ઉપર તેલમાં શેકી લેવાની છે। આ રીતે આપણે તેલમાં શેકી લેવાની છે ફ્રેન્કીને। ફ્રેન્કી તેલમાં બરાબર શેકાઈ ગઈ છે। હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈએ। આપણી ટેસ્ટી ફ્રેન્કી બનીને તૈયાર છે। તમને અમારી આ ફ્રેન્કી બનાવવાની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો। તેમજ આવી નવી નવી રેસિપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।